મિત્રો, આજે અમે તમને 30 એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો. જૂના સમય અનુસાર આપણા પૂર્વજોના આ ઉપયોગી અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. દરેક ભાઈઓ તથા બહેનોને આ વિડીયો અંત સુધી નિહાળો. આ વિડીયો આપના ખૂબ જ ઉપયોગી થશે. આ માહિતીને આપના મિત્રો અને તથા આપના પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. નંબર 1, ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. નંબર 2, પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગો થતા નથી. નંબર 3, દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. નંબર 4, 7 સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવો. ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાતી નથી. નંબર 5, જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 6, ઈસબગુલની છાલને દૂધમાં સાથે પીવાથી હૃદય શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે. નંબર 7, વધારે પડતું કાજુનું સેવન ફાયદાકારક કરતાં નુકસાનકારક વધુ કરે છે. નંબર 8, પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. નંબર 9, શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે. નંબર 10, ગુલાબના અંકમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવા રહે છે તેમજ ચહેરા ઉપર કરચલીઓ જલ્દી થતી નથી. નંબર 11, બીલરૂટ ખાવાથી શરીરમાંથી જૂનું ઉધરસ દૂર થાય છે. નંબર 12, શ્વાસની નળી જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગરમ તેવી જ ઉધરસ અને શ્વાસની નળીનો કફ રામબાણ ઉપયોગ તરીકે નાશ પામે છે. નંબર 13, છાયડામાં સૂકવેલા કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. નંબર 14, જે વ્યક્તિ રોજ સવારે ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. નંબર 15, ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ, તે નુકસાનકારક છે. નંબર 16, ક્યારે પણ કેળા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે પેટમાં ભાર ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. નંબર 17, ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે. નંબર 18, રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. નંબર 19, રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. નંબર 20, જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તે બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ. નંબર 21, જે લોકો રાતનો ઉજાગરો કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. નંબર 22, સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. જે સ્ત્રોતોમાં મીઠાનો સફેદ ઝેર નામનો આપવામાં આવ્યું છે. નંબર 23, લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સૂવાનો, વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય. દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનાર લોકોમાં કબજિયાતની બીમારી
રહેતી નથી. નંબર 24, જે લોકો કબજિયાત રહેતી હોય તે નિયમિત રીતે ફૂડ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નંબર 25, લાંબા આયુષ્ય માટે તીખી તળેલી વસ્તુઓ દૂર રહો. આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 26, રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો. આવું કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહે છે તેમજ સામાન્ય રોગો દૂર રહે છે. નંબર 27, તમે ભલે ગમે તેટલી ટેન્શનમાં હોય પણ મૂડને હંમેશા સારું રાખો. ચહેરો હસતો રાખો. હસતા લોકો ખૂબ જ લાંબુ આયુષ્ય જીવે છે. નંબર 18, બિનજરૂરી વ્યસનથી દૂર રહો. જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે કે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો. નંબર 29, બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો. ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ જાતને ખાય છે. નંબર 30, રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એક તેમજ જે પણ ભગવાનને માનો છો તે ભગવાનનું નામ લો. આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારા તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવિટી ઉપર તમારી ઉર્જા શરીરમાં જળવાઈ રહે છે. મિત્રો, આ સિવાય આપની પાસે પણ કોઈ ઉપાય હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી, જેથી બીજા લોકો પણ આની કોમેન્ટ વાંચીને તો તે પણ તે ઉપાય અનુસરી શકે. તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની વિનંતી છે અને આ વિડીયો કયા ગામથી નિહાળી રહ્યા છો તે પણ લખવું વિનંતી છે. જો આપને જણાવેલા ઉપાયો અમને ગમશે તો આવતા વિડીયોમાં આપને આપના ઉપાયોને જરૂરથી અમારા એપિસોડમાં ઉલ્લેખ કરીશું. મિત્રો, આ વિડીયો આપના સગા સંબંધી તેમજ મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. નીચે આપેલા લાલ કલરના બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબની બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોન પણ ઓલ કરી ઉપરને સેટ કરી દેવા વિનંતી છે, જેથી દરેક વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રા. જય શ્રી કૃષ્ણ.